રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જે જ્વલંત વિજય મેળવ્યો છે, આ બાબતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો તો હું આભાર માનું જ છું, પરંતુ અમારું શીર્ષસ્થ નેતૃત્વ એટલે કે અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, અમારા પ્રદેશના સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી અને અમારું પ્રદેશનું સમગ્ર શીર્ષસ્થ નેતૃત્વએ જે કાંઈ અમને માર્ગદર્શન આપ્યું, જે કાંઈ કામગીરી અમે લોકો છેલ્લા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા દરેક વાત માટે હંમેશા તૈયાર હોય છે, એ અમે ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું. અને ગુજરાત સરકારની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને રાજકોટ મહાનગરપાલિકામાં અમારી જે આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે, એમણે જે સુશાસન આપ્યું અને અમે ખાલી ખાતમુહૂર્ત જ કરીએ છીએ એટલું નથી, અમે લોકાર્પણ પણ કરીએ છીએ. એટલે જે બોલીએ છીએ એ પાળીને દઈએ છીએ. એ વાતને રાજકોટની જનતાએ સ્વીકારી છે અને એ માટે હું ફરી એક વખત આપ સૌના માધ્યમથી રાજકોટની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને આપ સૌને હું એક ખાતરી આપું છું કે ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરપાલિકામાં ખૂબ સારી રીતે વિકાસના કાર્યો, લોકોને ઉપયોગી થવા એવા કાર્યો કરી અને અમારી ઉપર જે ભરોસો મૂક્યો છે એને અમે ખરા અર્થમાં ચરિતાર્થ કરીશું.